વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણીના nમા પદ માટેનું સૂત્ર શીખ્યા હતા. આપણે જોયું હતું કે સમાંતર શ્રેણી હોય તો એ સમાંતર શ્રેણીનું nમું પદ સમાંતર શ્રેણીનું nમું પદ જેને આપણે n વડે દર્શાવીએ છીએ. nમું પદ જેને આપણે કોના વડે દર્શાવીએ છીએ? n વડે. તો n બરાબર શું થાય? a પ્લસ કૌંસમાં n-1 કૌંસ પૂરો d. સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ ડી. જ્યાં n એટલે કે nમું પદ એ આપણે પ્રથમ પદ લઈએ છીએ. એ એટલે કયું પદ? પ્રથમ પદ. આપણે એને a1 પણ કહીએ છીએ, પણ સરળતા ખાતર આપણે a વડે પણ એને દર્શાવીએ છીએ. ડી જેને આપણે સામાન્ય તફાવત કહીએ છીએ. ડી એટલે શું છે? સામાન્ય તફાવત. અને ડી શોધવું હોય તો બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે a2 માઇનસ a1, બીજું પદ માઇનસ પહેલું પદ, તો આપણને સામાન્ય તફાવત ડી મળી જાય. તો આ બાબતની ચર્ચા આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં કરી હતી. હવે સમાંતર શ્રેણીના nમા પદનું આપણું જે સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્રના ઉપયોગથી આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં પણ an, a, n અને t આ ચાર પૈકી કોઈ પણ ત્રણ આપેલા હોય અને ચોથું આપણે શોધવું હોય તો એવા એક્ઝામ્પલ આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં શીખ્યા હતા. અહીંયા પણ એ જ બાબત છે, પણ રકમ આપણને અહીંયા સીધે સીધી an, a, n કે d સીધે સીધા નથી આપ્યા, રકમ આપેલી છે ને એમાંથી આપણે આ મેળવવાના છે. તો જોઈએ આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. સમાંતર શ્રેણી 2, 7, 12 ડેશ 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 નું 10મું પદ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ તો પહેલું પદ આપેલી જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીમાં પહેલું પદ કેટલું છે? 2. તો અહીં a બરાબર કેટલા થાય? 2. સમાંતર શ્રેણીના પહેલા પદને આપણે શું કહીએ છીએ? a. તો a બરાબર 2. d બરાબર સૂત્ર શું છે? d બરાબર a2 માઇનસ a1 એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ. તો બીજું પદ, આ પહેલું પદ 2, બીજું પદ કેટલું છે? 7. તો 7 માઇનસ 2. તો d બરાબર 7 માઇનસ 2. તો કેટલા આવી જશે? 7 માંથી 2 જાય તો 5. તો a બરાબર કેટલા છે? 2. તફાવત, સામાન્ય તફાવત d કેટલો છે? 5. અહીં આપણે એક બાબત ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે સમાંતર શ્રેણી શબ્દ આપેલો હોય ત્યારે કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત એક સમાન જ મળે, પરંતુ આપણે સરળતા ખાતર તફાવત d માટે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીને મેળવી લઈશું. તો d બરાબર a2 માઇનસ a1 એટલે કે 7 માઇનસ 2 એટલે કેટલું થશે? 5. તો a બરાબર 2, d બરાબર 5. 10મું પદ એટલે કે 10મા નંબરનું પદ શોધવું છે તો n બરાબર 10. n બરાબર કેટલા છે? 10. હવે સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ કૌંસમાં n-1 કૌંસની બહાર d. અહીંયા આપણે 10મું પદ શોધવું છે એટલે n ની જગ્યાએ 10 મૂકવા પડે. તો a 10. તો આપણે જે ગયા વિડિયો લેક્ચરમાં જોયા હતા એક્ઝામ્પલ એ જ છે, પણ આપણને અહીંયા સીધે સીધા a, n કે d નથી આપેલા, આપણને રકમ ઉપરથી a, n કે d મેળવવાના છે. a એટલે પ્રથમ પદ કેટલું છે? 2 પ્લસ n એટલે 10 માઇનસ 1 અને d એટલે કેટલા છે? 5. પહેલા કૌંસનું સાદુરૂપ આપવું પડે. તો 10 માંથી 1 જાય તો 9, 5. પહેલો ગુણાકાર કૌંસનું સાદુરૂપ આપ્યા પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગુ, સબા, પણ અહીંયા ગુણાકાર છે તો 9 × 5 તો 9 × 5 = 45, તો 2 + 45
2 + 45 એટલે 47. તો 10મું પદ કેટલું મળશે આપણને? 47. તો આપણને અહીંયા પહેલો એક્ઝામ્પલ મળી ગયો. એના પછી બીજો આગળ આપેલો છે એક્ઝામ્પલ નંબર 4. સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 છે? અહીંયા આપણે 10મું પદ શોધવાનું હતું એટલે કે n બરાબર આપણે 10 મૂક્યા. 10મું પદ શોધવાનું હતું એટલે આપણે મૂક્યા કે n બરાબર 10. એનો મતલબ શું થાય કે 10મું પદ 47 મળ્યું. 10મું પદ કેટલું મળ્યું અહીંયા? 47. પણ આપણને આ જ રકમમાં એમ કહ્યું હોય કે 2, 7, 12 નું કયું પદ 47 છે? કયું પદ 47 છે? તો 10મું પદ 47 થાય. તો અહીંયા આપણને આ રકમ એ રીતે આપેલી છે. તો સૌથી પહેલા સમાંતર શ્રેણીમાં પહેલું પદ a બરાબર કેટલા છે? 21. a બરાબર કેટલા છે? 21. d બરાબર a2 - a1. તો 18 - 21. 18 માંથી 21 જાય એટલે કેટલા રહેશે? -3. તો a બરાબર 21, d બરાબર કેટલા છે? -3. હવે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે શ્રેણી આગળ જતા ઘટાડો થાય છે પદોમાં એટલે તફાવત માઈનસ મળે છે. a બરાબર 21, d બરાબર -3. કયું પદ -81 છે? આપણને કયા નંબરનું પદ -81 છે એવું શોધવાનું કહ્યું છે. તો લઈ લઈએ, ધારો કે આ nમું પદ -81 છે. ધારો કે nમું પદ બરાબર -81. આ કયા નંબરનું પદ -81 છે આપણે શોધવું છે. તો ધારો કે nમું પદ -81 છે. ચલો nમું પદ એટલે an બરાબર શું થાય? -81. એનો મતલબ આપણને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા આપણે n શોધવાનું છે. અહીંયા n આપેલો હતો ને an શોધ્યું. અહીંયા આપણને n શોધવાનું કહ્યું છે એટલે કે n બરાબર -81 આપેલું છે. કે ધારો કે nમું પદ -81 છે. આ nમા નંબરનું પદ ધારો કે -81 છે. તો આ n શોધી કાઢીએ એટલે જવાબ મળી જશે. તો an બરાબર nમું પદ એટલે શું લખાય? an બરાબર -81. an નું સૂત્ર a + n - 1 * d બરાબર -81. કિંમતો મૂકી દઈએ સૂત્રમાં. તો a બરાબર કેટલા છે? 21 પ્લસ n શોધવાના છે -1, d એટલે કેટલા છે? -3 બરાબર -81. હવે સાદું રૂપ આપવું પડશે. અહીંયા n મળી જાય આપણને તો સાદું રૂપ આપે તો 21 -3 અહીંયા પણ ગુણાય અને અહીંયા પણ ગુણાય. તો -3 ગુણ્યા n, કારણ કે કૌંસમાં n - 1 છે અને કૌંસની બહાર -3 છે એટલે ગુણાકાર પહેલા કરીએ. તો -3 ગુણ્યા n એટલે -3n માઇનસ પ્લસ 3 એકા 3. અહીંયા તો પ્લસ જ છે પણ અહીંયા માઇનસ છે એટલે કે -3 ગુણ્યા n એટલે શું થશે? -3n. અહીંયા તો પ્લસ જ છે, માઇનસ પ્લસ 3 એકા 3 બરાબર કેટલા થશે? -81. સાદું રૂપ આપીએ હવે તો 21 + 3 તો 21 અને 3 24. -81 આપણે આ બાજુ લાવીએ, -81 છે એને આપણે આ બાજુ લાવીએ એટલે શું થાય? +81. અને આ -3n છે બરાબરની પેલી તરફ જાય એટલે શું થઈ જાય? 3n. આપણે n શોધવો છે એટલે n ને સૂત્રનો કરતા બનાવીએ તો 21 અને 3 24, -81 આ બાજુ એટલે +81, -3n પેલી તરફ ગયા એટલે 3n. 24 + 81 એટલે 4 ને 1 5, 8 ને 2 10, 105 બરાબર 3n. આ 3 નીચે જાય એટલે ભાગાકારમાં જશે તો 105 ભાગ્યા 3 બરાબર n. અને 105 ભાગ્યા 3 કરીએ તો આપણને 35 મળશે. તો 35 બરાબર n. એનો મતલબ કે 35મું પદ કેટલું છે? -81. માટે આપણે નીચે લખીશું તમે તો 35મું પદ -81 છે.
કયા નંબરનું પદ -81 છે? કયું પદ -81 છે? તો 35મું પદ -81 છે. તો આપણને અહીંયા જવાબ મળી ગયો. એ જ એક્ઝામ્પલ આગળ પણ કીધું છે. કોઈ પદ શૂન્ય હશે તો આપણે લઈએ. ધારો કે nમું પદ બરાબર 0. કોઈ પદ શૂન્ય હશે એવું આપણને આગળ કહ્યું છે. આપણે અહીંયા સંકેત m પણ લઈ શકીએ. ધારો કે mમું પદ બરાબર 0, કારણ કે n આપણે અહીંયા લીધો છે એટલા માટે. અને nમું પદ જ લખશો તો પણ વાંધો નહીં, સંકેત આપણે કોઈ પણ લઈ શકીએ. તો આપણને સરળતા રહે, n વાળું આપણે સૂત્ર લખ્યું છે એટલે આપણે nમું પદ જ લખીએ છીએ. તો nમું પદ બરાબર 0. તો n બરાબર 0. n નું સૂત્ર શું થાય? a + n - 1 * d બરાબર 0. ધારો કે nમું પદ 0 છે તો n બરાબર 0. n એટલે શું થાય? a + n - 1 * d. a એટલે કેટલા છે? 21 + n - 1. d એટલે કેટલા? -3 બરાબર 0. અહીંયા સાદું રૂપ આપી દઈએ તો 21, અહીંયા પ્લસ -3 ગુણ્યા n એટલે શું થાય? -3n. માઇનસ માઇનસ આ તો પ્લસ જ છે, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 3 ગુણ્યા 1 એટલે 3. જો આ -3 આપણે અહીંયા પણ ગુણવા પડે અને અહીંયા પણ ગુણવા પડે. તો -3 ગુણ્યા n એટલે -3n માઇનસ માઇનસ પ્લસ 3 * 3 બરાબર 0. 21 અને 3 એટલે 24. -3n પેલી તરફ જાય એટલે શું થઈ જશે? +3n. 3 છેદમાં આવી જાય તો 24/3 બરાબર n. તો 8. n બરાબર કેટલા આવી જશે? 8. તો 8મું પદ 0 છે. અહીંયા 8મા નંબરનું પદ કયું થશે? 0 થશે. આપણે ચેક કરવું હોય તો પણ કરી શકીએ. સમાંતર શ્રેણી આપણને આપેલી છે. પહેલું 21, એના પછી બીજું પદ શું થાય છે? 18, એટલે કે 3 ઘટે છે તો 18, પછી 3 ઘટાડો એટલે 15. 3 નો ઘટાડો થાય છે તો 15 માં 3 ઘટાડીશું તો 12, એમાં 3 ઘટાડીશું તો 9, એમાં 3 ઘટાડીશું તો 6, એમાં 3 ઘટાડીશું તો 3, એમાં 3 ઘટાડીશું તો 0. એ આપણે જોઈશું તો 8મા નંબરનું પદ 0 હશે. 1 2 3 4 5 6 7 8. તો 8મા નંબરનું પદ શું મળે છે આપણને? 0 મળે છે. તો આપણે ગણતરી કરીને પણ મેળવી શકીએ, અને જો એકદમ ટૂંકી સમાંતર શ્રેણી હોય તો સીધું કહી શકીએ, પણ આપણે આ રીતનો જ ઉપયોગ કરીશું. કારણ કે સમાંતર શ્રેણી બહુ મોટી આપી હોય ત્યારે આપણે છેક સુધી જવામાં બહુ સમય બગડે, એટલા માટે આપણે સૂત્રના ઉપયોગથી આપણે m શોધી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબત ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે આ પદ શોધવાનું હોય, એટલે કે n ની કિંમત શોધવાની હોય, ત્યારે n ની કિંમત જો પૂર્ણાંક આવે તો અહીંયા જેમ n બરાબર 8 આવે, n બરાબર 35 આવે, તો પૂર્ણાંક જ હોય. n એટલે કે પદનો જે નંબર છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય. તો પૂર્ણાંક સંખ્યા આવે તો જ આપણે કહી શકીએ કે એ નંબરનું પદ હશે. જો અપૂર્ણાંક સંખ્યા આવે તો કહી શકીએ કે એવું પદ ન પણ હોઈ શકીએ. તો જોઈએ આપણે અહીંયા આગળનો એક્ઝામ્પલ આપેલો છે. ચકાસો કે 301 એ આ જે શ્રેણી આપી છે 5 11 17 23 એ સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. તો એ બરાબર તો કેટલા થાય? પહેલું પદ. આ જે શ્રેણી આપી છે એ શ્રેણીમાં એ બરાબર કેટલા છે? 5. ચલો ડી બરાબર 11 - 5 તો કેટલા થશે? 6. બીજું પદ માઇનસ પહેલું પદ 11 - 5 તો કેટલા થશે? 6. કોઈ પણ શ્રેણીમાં આપણે a અને d આ બે બાબતો મળી જાય પછી આપણે આગળ વધી શકીએ. ચલો 301 એ આ સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં એવું આપણે ચકાસવું છે. આપણે લઈ લઈએ, ધારો કે nમું પદ બરાબર 301 છે. કયું પદ? nમું પદ 301 છે. એટલે કે અહીંયા પણ આપણે n જ શોધવાનું છે કે કયા નંબરનું પદ 301 છે. હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. જો પૂર્ણાંક સંખ્યા આવે તો હોઈ શકે, જો અપૂર્ણાંક સંખ્યા આવે તો ન પણ હોઈ શકે. તો જોઈએ આપણે nમું પદ 301.
તો n નું પદ એટલે શું લખાય? an બરાબર 301. an નું સૂત્ર a + n - 1 * d બરાબર 301. ચલો a એટલે કેટલા છે? 5 પ્લસ n - 1 d એટલે કેટલા? 6 બરાબર 301. સાદુરૂપ આપીએ આપણે તો 5 પ્લસ આ 6 અહીંયા પણ ગુણાય અને અહીંયા પણ ગુણાય, તો 6 ગુણ્યા n એટલે 6n માઈનસ 6 ગુણ્યા 1 એટલે 6 બરાબર 301. 5 માઈનસ 6 તો -1 + 6n બરાબર 301. અહીંયા આપણે જોયું 5 માઈનસ 6 તો શું થશે? -1 + 6n બરાબર 301. -1 પેલી તરફ જાય તો 6n બરાબર 301 + 1 તો કેટલા થાય? 302. તો 6n બરાબર કેટલા થશે? 302. આ 6 પેલી તરફ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. તો n બરાબર 302 ભાગ્યા 6. હવે આપણે 302 ભાગ્યા 6 કરીશું, આ ભાગાકાર આપણે કરીશું તો અપૂર્ણાંક સંખ્યા મળશે. આપણે ભાગાકાર કરીશું તો 6 પંચમ 50.6 3 18 50.3 આ રીતનું આપણને મળશે. હવે આપણે કહી શકીએ કે 50મું પદ હોય પછી 51મું પદ હોય, 49મું પદ, 50મું પદ, 51મું પદ, 52મું પદ, તો પદનો જે નંબર છે હંમેશા પૂર્ણાંક હોય. અહીંયા તો 50.3 આવો પદનો કોઈ નંબર હોય નહીં, એટલે કે અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં. તો અહીં n અપૂર્ણાંક હોવાથી આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ 301 ન હોઈ શકે. એનો મતલબ કે આપણે આ જે શ્રેણી લખીશું 5 પછી એમાં 6 ઉમેર્યા છે તો 11, પછી એમાં 6 ઉમેર્યા છે તો 17, પછી એમાં 6 ઉમેર્યા છે તો 23, પછી 6 ઉમેરીશું તો 29, એમ 6 ઉમેરતા જઈએ તો 301 આ શ્રેણીમાં આવશે નહીં. કોઈ પદ 301 આવશે નહીં. અહીંયા આપણે કઈ જોઈ શકીએ છીએ, કારણ કે 50.3 એટલે અપૂર્ણાંક સંખ્યા છે, તો 50મું પદ છે આના કરતાં ઓછું હશે અને 51મું પદ આના કરતાં વધી જતું હશે, તો 301 આ શ્રેણીમાં આપણને જોવા મળશે નહીં. તો આપણે એના જ શોધવાનો છે. જો પૂર્ણાંક આવે તો હોય પદ, અપૂર્ણાંક આવે તો પદ હશે નહીં. એના પછીનો એક્ઝામ્પલ છે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? તો પહેલા તો આપણે 2 અંકની સંખ્યાઓ જોઈએ તો 2 આંકડાની સંખ્યા 10 થી શરૂ થાય. 10, 11, 12, 13, 14 આપણે છેક 99 સુધી જઈએ તો આ 2 આંકડાની સંખ્યાઓ થાય. પણ એમાં 3 વડે વિભાજ્ય, તો 2 અંકની 3 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ. 3 વડે વિભાજ્ય એટલે 3 ના ઘડિયામાં આવતી હોય અથવા તો 3 વડે આપણે નિશેષ ભાગી શકીએ. તો 2 આંકડાની એવી પહેલી સંખ્યા, 10 ને તો ન ભાગી શકાય, 11 ને પણ 3 વડે ન ભાગી શકાય, તો પહેલી સંખ્યા કઈ આવશે? 12. આપણે 2 આંકડાની પહેલી કઈ આવશે? 12, કે જેને 3 વડે ભાગી શકાય. આમ તો 10 આવશે પણ 10 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીશું નહીં. આપણે જોઈ શકીએ કે 10 ભાગ્યા 3 કરીએ તો 3 3 9, શેષ કેટલી રહેશે? 1. 11 ને પણ નહીં ભાગી શકીએ, તો પહેલી કઈ આવશે? 12, પછી 15, પછી 18. આમ તો 3 3 વધતા જશે. જો 12, 12 ને 3 15, 15 ને 3 18, 21 એમ લખતા જઈએ. 2 આંકડાની છેલ્લી સંખ્યા 99 છે, 99. હવે 99 આપણે 3 વડે ભાગી શકીએ. 3 વડે આને ભાગી શકીશું તો 12, 15, 18, 21 એમ લખતા જઈએ તો છેક 99 સુધી આપણે જવું પડે. તો આને પણ આપણે 3 વડે. હવે આ કેટલી સંખ્યાઓ છે? આ સંખ્યાઓ
1 2 3 4 એમ આપણે ગણીએ તો આ કેટલી સંખ્યાઓ છે એ આપણે શોધવી પડે. તો અહીંયા પણ a બરાબર કેટલા છે? તો પ્રથમ પદ કેટલું? 12. આ જે શ્રેણી લખી સમાંતર શ્રેણી એમાં a બરાબર કેટલા છે? 12. d બરાબર 15 - 12 એટલે કેટલા થશે? 3. ધારો કે આ જે છે nમું પદ છે, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ, એમ ધારો કે આ nમું પદ છે. તો n શોધીએ તો આ કેટલામું પદ છે આપણને ખબર પડી જાય. તો આપણે એને કેટલી સંખ્યાઓ છે 1 2 3 4 5 એમ કેટલી સંખ્યાઓ છે પણ ખ્યાલ આવી જાય. તો ધારો કે nમું પદ 99 છે, તો nમું પદ એટલે શું લખાય? an. તો an બરાબર 99. તો અહીંયા પણ આપણે શું શોધવાનું છે? n શોધવાનું છે. તો an બરાબર 99. an એટલે શું થાય? a plus n minus 1 into d બરાબર 99. તો n શોધીએ એટલે આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું આ nમું પદ છે. તો આ કયા નંબરનું પદ છે આપણને ખ્યાલ આવી જશે. a એટલે 12 plus n minus 1 d એટલે 3 બરાબર 99. અહીંયા આપણે 3 અહીંયા પણ ગુણવા પડશે, અહીંયા પણ ગુણવા પડશે. તો 12 વત્તા 3 ગુણ્યા n એટલે 3n માઈનસ 3 ગુણ્યા 1 એટલે 3 બરાબર 99. 12 પ્લસ 3n માઈનસ 3. 12 માઈનસ 3 તો 12 માંથી 3 જાય એટલે કેટલા થાય? 9 પ્લસ 3n બરાબર 99. આ 9 પેલી બાજુ જાય, આ 9 ને આપણે પેલી તરફ લઈ લઈએ તો 3n બરાબર 99 માઈનસ 9 અને 99 માંથી 9 જાય એટલે શું રહેશે? 90. 99 માંથી 9 બાદ કરીએ તો કેટલા રહેશે? 90. 3 ભાગાકારમાં જાય તો n બરાબર 90 ભાગ્યા 3 30 3 90. તો n બરાબર કેટલા આવશે? 30. તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમાં 30મું પદ હશે. તો બે અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. માટે બે અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. આપણે આ સંખ્યાઓ ગણીશું છેક 99 સુધીની. 12 પછી 15 પછી 18 પછી 21 પછી 24 27 30. તો એમ આ જે સંખ્યા છે 99 30મા નંબરની સંખ્યા થશે. તો 30 સંખ્યાઓ એવી છે બે આંકડાની કે જે 3 વડે વિભાજ્ય છે. તો આપણે આ એક જ સૂત્ર an બરાબર a plus n minus 1 into d આ એક જ સૂત્રના ઉપયોગથી આવા ઘણા બધા પ્રકારના એક્ઝામ્પલ ગણી શકીએ.